આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 3 શખ્સો ઉપર હુમલાની ઘટના સામે આવી। ધોરાજીના નસીબ ચોક નજીક 3 શખ્સો ઉપર 15થી 17 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। એક જ સમાજના લોકોમાં મારામારી થયાની ઘટના સામે આવી, જેમાં લાકડી, પાઇપ તથા અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત થયેલા 3 શખ્સોને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાને પગલે ધોરાજી સિટી પોલીસનો કાફલો પણ હોસ્પિટલ આવી ગયો હતો। જીવલેણ હુમલા કયા કારણસર થયા તેની ખબર હજી ધોરાજી પોલીસ તપાસ બાદ જ ખબર પડશે। 15-20 જણાનું ટોળું હતું। કારણમાં એવું કે હું ત્યાંથી સમજૂતી કરવા મેં કીધું શું ભાઈ પાછળથી ગાડું કાઢો છો, તો એ લોકો ધોકા, પાઇપો લઈ પથ્થરમારો કરી સીધો મારી ઉપર હુમલો કર્યો। શું શું હતું એ લોકો પાસે? હે, એ લોકો પાસે શું શું હતું? એ લોકો પાસે છરી, તલવારું, છરી, તલવારું, લોખંડના સળિયા, પાઇપો એવું બધું હતું। પછી તમે શું કર્યું? ક્યાં આવ્યા? કે ઘરેથી બધા મને અડોશ પડોશવાળા બધા સરકારી હોસ્પિટલે લઈ આવ્યા। કેટલા જણા ઇન્જર્ડ છે એમાં? ઇન્જર્ડ અમે ત્રણ જણા છીએ। શું પોલીસ આવી? પોલીસ આવી હતી, પોલીસ આવીને ફરિયાદ લેવાનું કીધું છે હમણાં।